મિત્રો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ પરથી દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો એવા આ દેશની આઝાદી માટે જેમણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું છે એવા અનેક વીરોને, અનેક વીરાંગનાઓને યાદ કરવાનો એક ઉપક્રમ દર શનિવારે આ ચેનલ ઉપરથી પ્રસ્તુત કરવામાં આવે છે. મિત્રો, આવા મહાન ક્રાંતિકારીઓની યશગાથાને નવી પેઢી સુધી પહોંચાડી આપણે પણ મા ભારતીયનું ઋણ અદા કરવાનો એક નાનકડો પ્રયાસ કરીએ એવી આપ સૌને પ્રાર્થના, આપ સૌને અભ્યર્થના. મિત્રો, દર રવિવારે કરંટ અફેર્સ એટલે કે તાજેતરની ઘટના. મિત્રો, આ તાજેતરની ઘટના જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેમના માટે આ સમાચાર ખૂબ જ અગત્યના પુરવાર થાય છે. તો મિત્રો, કશું જ ન કરીએ તો કંઈ નહીં, પણ આ સમાચાર, આ વિડીયો એવા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. વિદ્યાર્થીઓ રાત દિવસ સરકારી પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરે છે, સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ મહેનત કરે છે. તો એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, અહીંયા જે સમાચાર હું પ્રસ્તુત કરું છું તે સમાચાર મારા જ્ઞાન અને મારા અભ્યાસની મર્યાદાને અનુરૂપ હોય છે. સંભવ છે કોઈ ક્ષતિ હોય તો ચોક્કસપણે કોઈ ઓથેન્ટિક ન્યૂઝપેપર અથવા મેગેઝિનનો અભ્યાસ દોસ્તો અવશ્ય કરી લેશો. ચાલો સમાચારમાં એક નજર નાખીએ. તો મિત્રો, તાજેતરમાં જ રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખને એપ્રિલ 2026માં મહારાષ્ટ્ર રાજ્ય સરકારના પરિવહન નિગમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જેનેલિયા દેશમુખ અને રિતેશ દેશમુખને મહારાષ્ટ્ર રાજ્ય સરકારના પરિવહન નિગમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મિત્રો, તાજેતરમાં જ ડૉક્ટર અતુલનાથ આસામને ઓસ્કાર ઓફ ધ સાયન્સ એવોર્ડ 2026થી સન્માનિત કરવામાં આવેલ છે. ઓસ્કાર ઓફ સાયન્સ ડૉક્ટર અતુલનાથ ક્યાંના છે? આસામના. ઓસ્કાર ઓફ ધ સાયન્સ એવોર્ડ 2026થી તેઓને સન્માનિત કરવામાં આવ્યા છે. આપણે તેઓને અભિનંદન પાઠવીએ છીએ. મિત્રો, તાજેતરમાં જ ટાઈમ્સ હાયર એજ્યુકેશનના એક સર્વેમાં એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2026માં ચીનની સિંધુઆ યુનિવર્સિટી પ્રથમ સ્થાન પર રહી છે. ખાસ આ યુનિવર્સિટીનું નામ યાદ રાખશું. સિંધુઆ યુનિવર્સિટી ચીન દેશની ટાઈમ હાયર એજ્યુકેશનનો આ સર્વેમાં એશિયા યુનિવર્સિટી રેન્કિંગ 2026માં ચીનની સિંધુઆ યુનિવર્સિટી એ ટોપ ઉપર રહી છે. મિત્રો, તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરુ ખાતે એપ્રિલ 2026માં બુલેટ ટ્રેન નિર્માણ સંયંત્ર આદિત્યનું ઉદ્ઘાટન કરેલ છે. આ નામ ખાસ યાદ રાખજો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બેંગલુરુ ખાતે એપ્રિલ 2026માં બુલેટ ટ્રેન નિર્માણ સંયંત્ર આદિત્યનું ઉદ્ઘાટન કરેલ છે. તાજેતરમાં જ ક્રિકેટર રોહિત શર્માને પદ્મશ્રી એવોર્ડ 2026 આપીને આ ક્રિકેટરનું સન્માન કર્યું છે. આપણે તેઓનું અભિનંદન કરી આપીએ છીએ, તેઓને શુભકામનાઓ પાઠવીએ છીએ. મિત્રો, તાજેતરમાં જ મેઘાલય રાજ્ય રાજ્યે સીએમ ઇન્સ્પાયર યોજનાનો શુભારંભ કરેલ છે. કયા રાજ્યે? મેઘાલય રાજ્યે સીએમ ઇન્સ્પાયર યોજનાનો શુભારંભ કરાવેલ છે. મિત્રો, એક સમાચાર મુજબ નવી દિલ્હી ખાતે આગામી 28મી મેથી 31મી મે 2026માં ભારત આફ્રિકા ફોરમના ચોથા શિખર સંમેલનનું આયોજન કરવામાં આવશે. ક્યાં આગળ કરવામાં આવશે? નવી દિલ્હી ખાતે. આગામી 28 મેથી 31મી મે સુધી ભારત અને આફ્રિકા ફોરમના ચોથા શિખર સંમેલનનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવશે. મિત્રો, તાજેતરમાં જ કલકત્તાનો 22 વર્ષીય અરણ્યા ઘોષ ભારતનો 95મો શતરંજ ગ્રાન્ડ માસ્ટર બનેલ છે. માત્ર 22 વર્ષીય કલકત્તાનો અરણ્યા ઘોષ ભારતનો 95મો શતરંજ ગ્રાન્ડ માસ્ટર બનેલ છે. મિત્રો, તાજેતરમાં જ આસામ ખાતે એપ્રિલ 2026માં સુબોરી મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. આસામ ખાતે સુબોરી મહોત્સવ 2026 ખાસ યાદ રાખજો. એપ્રિલ 2026
સુબોરી મહોત્સવની ઉજવણી ક્યાં કરવામાં આવી હતી? તો કે આસામ ખાતે કરવામાં આવી હતી. મિત્રો, તાજેતરમાં જ જોગિંગપલ્લી સંતોષકુમારને એપ્રિલ 2026માં ગ્લોબલ ગ્રીન આઇકોન પુરસ્કાર 2026થી સન્માનિત કરવામાં આવેલ છે. જોગિંગપલ્લી સંતોષકુમારને એપ્રિલ 2026માં ગ્લોબલ ગ્રીન આઇકોન પુરસ્કાર 2026થી સન્માનિત કરવામાં આવે છે. આપણે તેઓને અભિનંદન પાઠવીએ છીએ. મિત્રો, ફરી એકવાર આપ સૌ દોસ્તોને ખાસ નમ્ર વિનંતી છે કે એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણેની યુટ્યુબ ચેનલને વધુ સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયો વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી ધન્યવાદ, આભાર. ભારત માતા કી જય.